સુરત શહેરના રાંદેર ખાતે દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજ દ્વારા આયોજિત 9મા સમૂહ લગ્ન ઉત્સવ આજે ઇતિહાસ સર્જ્યો છે। અત્યંત શાહી અંદાજમાં યોજાયેલા મંગલ પ્રસંગે 67 નવયુગલોએ પ્રભુત્વમાં પગલાં પાડ્યા હતા। આ પ્રસંગની સૌથી પ્રેરણાદાયી બાબત એ રહી છે કે સમૂહ લગ્નનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવનાર મુખ્યદાતા રણછોડભાઈ ભડિયાદરા ઉર્ફે દાજી આજે આ મંડપમાં પોતાની 2 દીકરીઓને પણ પરણાવી સમાજ સમાનતાનો અને અનોખો સંદેશ આપ્યો છે। દીકરીઓને કરિયાવરમાં 75 વસ્તુઓને ભેટ। આ શાહી સમૂહ લગ્નમાં દરેક દીકરીને ઘર વખરી 75 જેટલી વસ્તુઓ કરિયાવરમાં ભેટ આપવામાં આવી હતી। દીકરીઓ પ્રત્યેના આસીમ પ્રેમ અને દાતા રણછોડભાઈની ઉદારતાની ઉપસ્થિતિમાં સૌ કોઈએ સરાહના કરી હતી। મંત્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ હાજરી આપી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। તેમણે રણછોડભાઈ ભડિયાદરાની સેવાકીય કાર્યની મુક્ત કંઠે પ્રશંસા કરી તેમને સોનાની પાઘડી પહેરાવી સન્માનિત કર્યા હતા। આ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર ઉપસી ગહેલોત, સુરત જિલ્લાના ધારાસભ્યો, મંત્રીઓ અને ભરવાડ સમાજના સાધુ સંતો તેમજ રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 1500 સ્વયંસેવકો સહયોગથી કાર્યક્રમ સફળ। હજારોની સંખ્યામાં ઉમટી પડેલા માનવ મહેરામણને સંભાળવા માટે 1500થી વધુ સ્વયંસેવકો ખડે પગે રહ્યા હતા। શિસ્તબદ્ધ આયોજન અને શાહી ઠાઠને કારણે આ સમૂહ લગ્નને આખા દક્ષિણ ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। સમાજને માર્ગદર્શન આપવાથી માત્ર કામ નથી ચાલતું। માર્ગદર્શન જોડે જોડે સમાજને તમે જે દિશાથી ચલાવવા માંગો છો તેમાં પોતે બી ચાલવા માંગો છો કે નહીં એનું આજે એમને ઉત્તમ ઉદાહરણ આપ્યું છે। તે બદલ હું આજે ખાસ એમને અભિનંદન આપવા આવ્યો છું। તેમાં ધીરે કરીને કોઈ નાના પરિવારને તકલીફો ના પડે તે રીતના વ્યવહારો ને તે રીતના નિયમો તરફ બી તમે સૌ લોકો આગળ વધો તેવી બી હું આપ સૌ લોકોને વિનંતી કરવા આવ્યો છું। અહીંયા મારા બેઠેલા વડીલો પાસે હું 2 હાથ જોડીને વિનંતી એટલે કરવા આવ્યો છું કે આપણો ત્યારથી સમજતો થયો ત્યારથી મારા મિત્ર છે અને હું મારા મિત્રને આજે અભિનંદન આપવા આવ્યો છું। એને સમાજમાં એક એવું ઉદાહરણ ઊભું કર્યું। સમાજને માર્ગદર્શન આપવાથી માત્ર કામ નથી ચાલતું। માર્ગદર્શન જોડે જોડે સમાજને તમે જે દિશાથી ચલાવવા માંગો છો તેમાં પોતે બી ચાલવા માંગો છો કે નહીં એનું આજે એમને ઉત્તમ ઉદાહરણ આપ્યું છે। તે બદલ હું આજે ખાસ એમને અભિનંદન આપવા આવ્યો છું। 67 નવદંપતીઓ આજે લગ્નના ગ્રંથે જ્યારે જોડાવાના છે ત્યારે રામ બાપુ અહીંયા આશીર્વાદ આપવા આવ્યા છે। રામ બાપુને મારો સંબંધ બાપુ કેટલા વર્ષ થયા? 22 વર્ષ। 22 વર્ષથી રામ બાપુનો ફોન આવે એટલે મારા મોઢે કોઈ દિવસ ના નીકળે નહીં અને 2006 થી 2026 એટલે આ અવિરત સંબંધ ચાલતો આવ્યો છે અને જ્યાર તક અમારી પેઢીઓ ચાલશે ને તમારી પેઢીઓ ચાલશે ત્યાર તક આ સંબંધ આવી તરફ અવિરત ચાલતો રહેશે। અહીંયા બેઠેલા અને સ્ટેજ પર બેઠેલા કદાચ મોટા ભાગના બધા જ લોકોના નામો હું મોઢે બોલી શકું એમ છું ને અહીંયા બેઠેલા મોટા ભાગના બોલી શકું એમ છું। તો મારા સૌ વડીલો આજે જ્યારે આટલું સરસ સમૂહ લગ્નનું આપણે આયોજન કર્યું છે, સમાજની આપણે જે વિચાર છે, જે વિચારધારા છે, જે આપણે રૂઢિચુસ્ત વિચારો છે તેમાં ધીરે કરીને કોઈ નાના પરિવારને તકલીફો ના પડે તે રીતના વ્યવહારો ને તે રીતના નિયમો તરફ બી તમે સૌ લોકો આગળ વધો તેવી બી હું આપ સૌ લોકોને વિનંતી કરવા આવ્યો છું। અહીંયા મારા બેઠેલા વડીલો પાસે હું 2 હાથ જોડીને વિનંતી એટલે કરવા આવ્યો છું કે આપણો એક એવો સમાજ છે કે જે સમાજ દેશ અને દુનિયાભરના લોકોને એક આદર્શ કહી શકાય એ રીતે પ્રેરણા આપી શકે તે માટે। કારણ કે ભરવાડ સમાજમાં, રબારી સમાજમાં કે આહિર સમાજમાં કદાચ જ ના કરો નારાયણને કોઈની ભૂલ થઈ ગઈ હોય તો ખબર નહીં, બાકી એક વ્યક્તિ આમાંથી એવું નહીં મળે કે જેના પરિવારમાં એમના વડીલો વૃદ્ધાશ્રમમાં રહેતા હોય એવું આપણા સમાજની અંદર ક્યારેય કોઈ દાખલો ના મળે। હવે આપણે જ્યારે સંયુક્ત કુટુંબમાં માનતા હોઈએ, વડીલોની પૂરેપૂરું આદર કરવામાં માનતા હોઈએ ત્યારે આપણે આપણા સમાજમાં નાના વર્ગમાં કે જે વ્યક્તિ આર્થિક રીતે ખૂબ સદ્ધર નથી
એવા વ્યક્તિઓ માટે, એવા પરિવારો માટે આપણે શું કરી શકીએ તે દિશામાં આપણે ભવિષ્યની અંદર વિચારીને કોઈક મહત્ત્વનો નિર્ણય લઈને આવનારા દિવસોમાં સમાજમાં આ દિશામાં આપણે કામગીરી જરૂરથી કરવી જોઈએ તેવી હું આપને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું. આપ સૌ લોકો આજે જે દીકરી આપણા ઘરમાં આવી રહી છે એને વહુ તરીકે નહીં, દીકરી તરીકે તમે જો જોશો તો તમારા પરિવારનું કલ્યાણ તમે વિચાર્યું હશે એનાથી વધુ ઝડપથી, વધુ સારી રીતે કરશે તેવોય મને 100% વિશ્વાસ છે. દીકરીઓને સમાજમાં આપણી દીકરીઓમાં જે કુશળતા છે એ કુશળતા દુનિયા સુધી પહોંચી શકે, દુનિયાની બરોબરી કરી શકે ને તે દિશામાં આપણે આગળ વધારવાનું છે. એ દિશામાં બી ધીરે ધીરે વહુને દીકરી માનીને થોડી થોડી છૂટ આપવા માંડજો બાબા બધા, અને થોડું ઘણું વિચારજો આ બાબતે. અને આ વડીલો જે બેઠા છે તે આ દિશામાં કંઈક વિચારીને નાનું મોટું પગલું આગળ વધારીને આપણે આપણા સમાજની દીકરીઓ દુનિયાની બરોબરી કરી શકે એવી એની જેની તાકાત છે એ તાકાતને બહાર લાવવા માટે તમે સૌ લોકો મદદગાર થજો તેવી બી હું આપ સૌ લોકોને આજે વિનંતી કરવા આવ્યો છું. તો ફરી એકવાર સૌ આયોજકોને, સૌ દાતા પરિવારને અને રામ બાપુના ચરણોમાં એક તો કોટી કોટી વંદન, અને ફરી એકવાર હું એમને અભિનંદન આપું છું, એમનો આભાર માનું છું. અને એમને આ કામ બાપુ તરીકે નહીં પણ અમારા જે મિત્રતાના સંબંધ છે એટલા વર્ષના, એ સંબંધ આદિનું હું આપણે આજે આ કામ આપવા આવ્યો છું કે તમે આ દિશામાં થોડુંક મદદગાર થજો તો સમાજના જે નવયુગલો છે, યુવાનો છે, એ બધા જ લોકો ખુલીને દુનિયાની બરોબરી કઈ રીતે કરી શકે. કારણ કે આપણી જે તાકાત છે ને એ તાકાતને અજમાવવા લો. આપ સૌ લોકો આ દિશામાં જરૂરથી વિચારજો તેવી આપ સૌ લોકોને ખાસ વિનંતી કરું છું. ફરી એકવાર સૌ નવદંપતીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ, અને સૌ વડીલોને એક જ વિનંતી કરીને હું મારી વાતને પૂરી કરીશ કે આ દીકરીઓ જે લગ્ન કરીને આવે છે તેને વહુ નહીં દીકરી તરીકે તમે અપનાવજો તેવી શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર. આજ રોજ દક્ષિણ ભરવાડ સમાજ દ્વારા 67 દીકરીઓના લગ્ન, એમાંય અમારે રણછોડભાઈ દાજી દ્વારા 67 દીકરીઓનો તમામ ખર્ચો કર્યાવરથી માંડી અને લગ્નનો તમામ ખર્ચો જમણવાર અમારા રણછોડભાઈ દાજીનું છે. સાથે એક મોટી વાત તો એ છે કે એમની પોતાની દીકરી પણ 2 દીકરીઓ આ સમૂહ લગ્નમાં સાથે જોડાઈ છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર. સારા સમાજ, દરેક સમાજમાં સારી એક મેસેજ જાય એવું એમના દ્વારા કાર્ય. સાથે બીજું એક સારું કાર્ય એમને એ કર્યું કે સુરત ખાતે કુમાર છાત્રાલય બનાવવાની હોય તો તેમાં એમને 1 વીઘો જગ્યા એના ગામને એટલે કે કરોડોની જગ્યા એમને દાન કર્યું છે. એટલે સમાજની સંગઠનતા વધે, શિક્ષણમાં વ્યાપ વધે અને સંગઠિત થાય સમાજ, એના માટેનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. યુગલોને શું મેસેજ? નવયુગલોને મેસેજ કે ઠાકર નવ દંપતીને સુખી રાખે. આવનારી 21મી સદી તરફ જ્યારે સમય જઈ રહ્યો છે ત્યારે ભવિષ્યમાં એમની ભાવિ પેઢી શિક્ષણથી વંચિત ન રહે, શિક્ષણમાં ખૂબ પ્રગતિ કરે અને દરેક સમાજની સાથે, સર્વની સાથે સંપીને રહે એવી એમને શુભકામના. મારું નામ રણછોડભાઈ ગોકુળભાઈ ભરવાડ ઉર્ફે દાજી. કયા પ્રકારનું આયોજન કરાયું? આજે દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજ દ્વારા આયોજિત 67 દીકરીઓના લગ્ન છે. કયા પ્રકારની માંડી અને એને તમામ પ્રકારની વસ્તુ આપવાના છે. વસ્તુ આજુ મુખ્ય ઉદ્દેશ શું છે? બસ એક સમાજને, સર્વ સમાજમાં એક દાખલો બેસે. અને મારી દીકરી પણ સમૂહ લગ્નમાં પરણાવું છું અને બીજી
65 દીકરીઓ ચોરી વિભાગમાં જે સમાજના સમિતિમાં જે દાખલો મિત્રો બેસે છે કે બધા આગેવાનો તેમને નમ્ર વિનંતી આની કે નોંધ લે લગ્ન અને બધા આવા આયોજન કરે. વિધિ જે કઈ પણ હોય તે શરૂ કરાવે. તરીકે કોણ ઉપસ્થિત રહ્યું હતું? મુખ્ય મહેમાનમાં હર્ષભાઈ સંઘવી હતા, શ્રી અમારા ધારાસભ્ય ભવાનભાઈ પટેલ હતા, ભરવાડ પૂર્વ ધારાસભ્ય લીંબડી વિધાનસભાનું સન્માન કરશે શ્રી રણછોડભાઈ દાજી, પ્રવીણભાઈ ડાંગર અને મઘાભાઈ ભુવા. 300 આગેવાન અહીંયા સ્ટેજ પર હાજર છે. અને